સમાચાર મળી રહ્યા છે। સુરતમાં ટ્યુશન શિક્ષકે વિદ્યાર્થીની સાથે અડપલા કર્યા। લિંબાયતમાં એન્જોય ક્લાસીસના શિક્ષકની આ કરતૂત સામે આવી। શિક્ષકે 15 વર્ષીય વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કર્યા। સગીરાને વહેલી ક્લાસમાં બોલાવીને અડપલા કર્યા હતા। પોલીસે આરોપી શિક્ષક લલિત સોનારની ધરપકડ કરી લીધી છે। તો શિક્ષણ જગતમાં કલંક લગાવતી ઘટના સામે આવી સુરતથી। વધુ વિગત સાથે સંવાદદાતા જયેન્દ્ર પાંડે જોડાઈ ગયા છે। જયેન્દ્ર, જે શિક્ષકને ગુરુ માનવામાં આવે છે એ જ શિક્ષક આવી રીતે શારીરિક અડપલા કરે છે, શું વધુ વિગત મળી રહી છે આ ઘટનાને લઈને? જી કૃષ્ણ, જે રીતે વાત કરવામાં આવે આ ટેકનોલોજીની દુનિયામાં અને ક્યાંક ને ક્યાંક યંગસ્ટર પણ હવે જે છે શિક્ષકો જે કહેવામાં આવે તેવા શિક્ષકો હવે આ ખોટી છેડતી અને આવા દુષ્કર્મ જેવા ઘટનાઓને અંજામ આપી રહ્યા છે। તેવી જ એક ઘટના સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલ સંજયનગર પાસે એન્જોય ટ્યુશન ક્લાસીસના શિક્ષકે કરી છે। પોતાની ટ્યુશન ક્લાસીસમાં આવતી 15 વર્ષની વિદ્યાર્થીની છેડતી કરી છે। તેણે વહેલા બોલાવી તેને સોફા પર સોડાવી તેની સાથે ચુંબન અને જે પ્રકારે શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેણે સમગ્ર મામલે પરિવારને ફરિયાદ કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો। ત્યારે લિંબાયત પોલીસે પરિવારની ફરિયાદ લઈ હાલ આરોપી શિક્ષક લલિત સોનાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। અગાઉ પણ સુરત શહેરમાં અનેક આવા બનાવ બની ચૂક્યા છે કે શિક્ષક દ્વારા આવી ખોટા કૃત્યો કરવામાં આવતા હોય અને શિક્ષક જગતને બદનામ કરવાનો પ્રયાસ પણ સામે આવતો હોય છે। જી બિલકુલ, આભાર।